નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ. દક્ષિણ ગુજરાતના ચીખલી તાલુકામાં માનવતા, સેવા અને સંસ્કારનું એક અનોખું અને પ્રેરણાદાયક દ્રશ્ય જોવા મળ્યું છે, જ્યાં સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણ રૂપે સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય શ્રી બાપુની પ્રેરણાથી કાર્યરત બાપા સીતારામ સેવા પરિવાર દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક દંપતી યુગલોને નવા જીવનની પવિત્ર શરૂઆત કરવાનો અવસર પ્રાપ્ત થયો. ચીખલી તાલુકાના મજી ગામ ખાતે આવેલ મલ્લિકાર્જુન મહાદેવ મંદિરના પવિત્ર પટાંગણમાં સ્થિત વિશાળ હોલમાં આ સમૂહ લગ્નોત્સવ ધાર્મિક વિધિવિધાન સાથે ભવ્ય રીતે સંપન્ન થયો. સમગ્ર વાતાવરણ ભક્તિભાવ, આનંદ અને ઉત્સાહથી ઓતપ્રોત બન્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતના જાણીતા વિદ્વાન કથાકારો પરમ પૂજ્ય શ્રી દેવુભાઈ જોશી, પાર્થ જોશી અને પરમ પૂજ્ય શ્રી દર્શનભાઈ જોશીની પવિત્ર ઉપસ્થિતિમાં તમામ દંપતી યુગલોએ ભગવાન નારાયણ અને ભગવતી દેવીના આશીર્વાદ સાથે સપ્તપદી પૂર્ણ કરી અને નવા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સદભાગ્યની શુભકામનાઓ સાથે મંગલ પગલાં ભર્યા. આ સમૂહ લગ્નોત્સવની સૌથી વિશેષ અને પ્રશંસનીય બાબત એ રહી કે વરકન્યાના માતાપિતા અથવા વાલીઓ પાસેથી લગ્ન માટે એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી, જે સમાજમાં ફેલાયેલી આડંબરપૂર્ણ અને ખર્ચાળ પરંપરાઓ સામે એક સકારાત્મક સંદેશ આપી છે. માત્ર એટલું જ નહીં, કન્યાઓના શણગાર, વસ્ત્રો અને મેકઅપ સહિતનું સંપૂર્ણ ખર્ચ પણ બાપા સીતારામ સેવા પરિવારે પોતાના ખર્ચે વહન કર્યું, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને મોટી રાહત મળી. સમૂહ લગ્ન પ્રસંગે કન્યાઓની કન્યાદાન રૂપી કબાટ, ખુરશી, બેગ, મંગલસૂત્ર તેમજ થાળી, વાટકી અને ગ્લાસ સહિતની ઘરવખરીની જરૂરી ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી, જેથી નવદંપતીઓને તેમના નવા જીવનની શરૂઆત માટે જરૂરી સાધનો ઉપલબ્ધ થઈ શકી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સમાજના આગેવાનો અને સેવાભાવી કાર્યકરોએ હાજરી આપી અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા. આ રીતે માનવ સેવા, સહયોગ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ પૂરું પાડતા આ સમૂહ લગ્નોત્સવે સમગ્ર વિસ્તારમાં પ્રશંસા મેળવી છે અને સમાજમાં એક સકારાત્મક પ્રેરણા પૂરું પાડી છે. પોસરાથી બ્યુરો ચીફ ગુણવંત દેસાઈ સાથે હું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ.